નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 11th સાયન્સમાં નેક્સ્ટ ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયાઓ બાદ 9મું ચેપ્ટર એટલે કે પાર્ટ 2નું બીજું ચેપ્ટર હાઇડ્રોજનનો અભ્યાસ કરીએ. હાઇડ્રોજન એટલે આવર્ત કોષ્ટકમાં સૌ પ્રથમ સ્થાન ધરાવતું તત્વ. આવર્ત કોષ્ટક બનાવવાનું જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કરેલો. ન્યુલેન્ડ છે, લોથર મેયર છે, બરાબર, મેન્ડેલિફ છે, ડોબેરિનર છે. એમાં મેન્ડેલિફને સૌથી વધુ સફળતા પ્રાપ્ત થયેલી. મેન્ડેલિફે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવેલા. એટલે કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવેલું એમાં સૌથી હલકા તત્વને પ્રથમ સ્થાન મળેલું. ત્યારબાદ ક્રમશઃ ભારે તત્વોને સ્થાન આપેલું મેન્ડેલિફ. પણ ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટક, મોડર્ન પિરિયોડિક ટેબલ, આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યાના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવવામાં આવેલા છે. બીજું કે એક સમાન ઇલેક્ટ્રોન રચના હોય બાહ્યતમ કક્ષાની, તેના ગુણધર્મો પણ સમાન હોય. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે. તો એક સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વોને બાહ્યતમ કક્ષાની એક જ સમૂહમાં સ્થાન આપવામાં આવેલું છે. એક જ સમૂહમાં સ્થાન આપવામાં આવેલું છે. ટોટલ 18 સમૂહો છે. 8 પણ કહી શકાય, 8A અને 8B પ્રકારના, અને 7 આવર્ત છે. આડી હરોળને આવર્ત કહેવાય. ઊભા સ્તંભને સમૂહ કહીએ છીએ. 18 સમૂહ અને 7 આવર્ત છે. એમાંથી હાઇડ્રોજન છે હજુ હાલમાં પણ એને ક્યાં સ્થાન આપવું એ કોમ્પ્લિકેશન છે. કેમ કોમ્પ્લિકેશન છે તો જોઈએ. તો હાઇડ્રોજન પરમાણુ જે છે, હાઇડ્રોજન એ હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. જ્યારે અન્ય આલ્કલી તત્વો એની ઇલેક્ટ્રોન રચના પણ ns1 છે. આલ્કલી તત્વમાં કેનો સમાવેશ થાય તો લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ બધા આલ્કલી તત્વો છે. આ બધા આલ્કલી તત્વોની બાહ્યતમ કક્ષાની જેવી ઇલેક્ટ્રોન રચના છે, આલ્કલી તત્વની બાહ્યતમ કક્ષાની જેવી ઇલેક્ટ્રોન રચના છે, જેમ કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખો 2s1 આવે, સોડિયમમાં 3s1 આવે, પોટેશિયમમાં 4s1 આવે સૌથી છેલ્લે બાહ્યતમ કક્ષામાં, રૂબિડિયમ 5s1, સીઝિયમ 6s1 અને ફ્રાન્સિયમ 7s1. બધાની બાહ્યતમ કક્ષામાં s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજન પણ s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે. મીન્સ હાઇડ્રોજન તત્વ આલ્કલી તત્વ સાથે ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ સામ્યતા ધરાવે છે. તો કહી શકાય કે હાઇડ્રોજનને આલ્કલી તત્વના સમૂહમાં મૂકી શકાય, એટલે કે પહેલા સમૂહમાં મૂકી શકાય. બીજું કે આલ્કલી તત્વો જેવા સંયોજનો બનાવે છે, દાખલા તરીકે આલ્કલી તત્વનો ઓક્સાઇડ છે Li2O, Na2O, K2O, Rb2O વગેરે વગેરે એના ઓક્સાઇડ છે. સલ્ફાઇડ છે Li2S અને હેલાઇડ છે Lix. હેલાઇડ આલ્કલી તત્વ જેવા ઓક્સાઇડ, સલ્ફાઇડ અને હેલાઇડ બનાવે છે આલ્કલી તત્વ. એમાંથી મેં લિથિયમનું ઉદાહરણ લીધેલું છે. આલ્કલી તત્વો જેવા ઓક્સાઇડ, સલ્ફાઇડ અને હેલાઇડ બનાવે છે તેવા જ ઓક્સાઇડ, સલ્ફાઇડ અને હેલાઇડ હાઇડ્રોજન બનાવે છે. દાખલા તરીકે હાઇડ્રોજનનો ઓક્સાઇડ હેલાઇડ, આલ્કલી તત્વનો ઓક્સાઇડ Li2O તો હાઇડ્રોજનનો ઓક્સાઇડ H2O. લિથિયમનો સલ્ફાઇડ Li2S તો હાઇડ્રોજનનો સલ્ફાઇડ H2S.
આલ્કલી તત્વનો હેલાઇડ LiX તો હાઇડ્રોજનનો હેલાઇડ HX. જોઈ શકાય છે કે હાઇડ્રોજન છે એ આલ્કલી તત્વ સાથે સામ્યતા ધરાવે છે. આલ્કલી તત્વ સાથે સામ્યતા ધરાવે છે. જેમ કે આલ્કલી તત્વનો ઓક્સાઇડ Li2O, સલ્ફાઇડ Li2S, હેલાઇડ LiX તો હાઇડ્રોજન માટે પણ સેમ આ જ પ્રકારે છે. H2O, H2S, HX, ઓક્સાઇડ, સલ્ફાઇડ, હેલાઇડ સમાન છે, આલ્કલી તત્વને સમાન છે. તો સરળતાથી કહી શકાય કે હાઇડ્રોજન છે એને આલ્કલી તત્વના સમૂહમાં મૂકી શકાય. પણ બીજી વસ્તુ એ પણ છે કે હાઇડ્રોજન છે એ આલ્કલી તત્વ સાથે સામ્યતા તો ધરાવે છે, પણ આલ્કલી તત્વ કરતા જુદાપણું, અલગતાપણું પણ દર્શાવે છે. શું છે હાઇડ્રોજનનું આલ્કલી તત્વથી અલગતાપણું? તો સિમ્પલ તેની આયનીકરણ એન્થાલ્પી છે. આલ્કલી તત્વ દાખલા તરીકે લિથિયમને તમે એનર્જી આપો, હા, તો લિથિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય, એક ઇલેક્ટ્રોન દૂર થાય અને લિથિયમ પ્લસ બને. હા, હંમેશા યાદ રાખો, ઉર્જા આપવામાં આવે, ઇલેક્ટ્રોન મુક્ત થાય. લિથિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 520 કિલોજૂલ પર મોલ છે, જેને કહેવાય ડેલ્ટા HI, અને વચાય આયોનાઇઝેશન એન્થાલ્પી 520 કિલોજૂલ પર મોલ. ફરીથી લિથિયમ તત્વની આયનીકરણ એન્થાલ્પી કેટલી છે? તો 1 મોલ લિથિયમ લીધો હોય એમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે 1 મોલ ઇલેક્ટ્રોન મુક્ત કરીને 1 મોલ ધન આયન બને. જે એનર્જીની જરૂર છે તે 520 કિલોજૂલ પર મોલ છે. જ્યારે હાઇડ્રોજન માટેની વાત કરતા હોય તો હાઇડ્રોજન માટેની એ એન્થાલ્પીનું મૂલ્ય 1312. હાઇડ્રોજનને ઉર્જા આપો તો H પ્લસ બને અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા HI, હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એકદમ સરળ. હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 1312 કિલોજૂલ પર મોલ છે. 1312 કિલોજૂલ પર મોલ છે. જો લિથિયમની આયનીકરણ એન્થાલ્પી હજુ વધુ છે, બાકી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમની આયનીકરણ એન્થાલ્પી એના કરતાં ઓછી. તો આલ્કલી તત્વ માટે, લિથિયમ તત્વ માટે કેટલી ઉર્જા જોઈએ? 520 કિલોજૂલ પર મોલ. હાઇડ્રોજન માટે આયનીકરણ એન્થાલ્પી કેટલી જોઈએ? 1312 કિલોજૂલ પર મોલ. જોઈ શકાય છે કે આયનીકરણ એન્થાલ્પીમાં સામ્યતા નથી. હાઇડ્રોજન આલ્કલી તત્વ સાથે આયનીકરણ એન્થાલ્પીમાં સામ્યતા ધરાવતું નથી. એટલે કહી શકાય કે હાઇડ્રોજન તત્વ છે એ આલ્કલી તત્વ કરતા આયનીકરણ એન્થાલ્પીની બાબતમાં જુદું પડે છે. તો હાઇડ્રોજન તત્વ આયનીકરણ એન્થાલ્પીની બાબતમાં કયા તત્વ સાથે સામ્યતા ધરાવે છે? તો હેલોજન તત્વ, જેમ કે ફ્લોરિનમાંથી ફ્લોરિન પ્લસ બનાવવો હોય, એક ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય, જનરલી હેલોજન તત્વની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની છે, પણ જો ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો ઉર્જા આપવી પડે. કારણ કે ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષણ છે, આકર્ષણમાંથી મુક્ત કરવા માટે વધુ ઉર્જા જોઈએ. તો હેલોજનની આયનીકરણ એન્થાલ્પી, ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી, જેને કહેવાય ડેલ્ટા HI આયોનાઇઝેશન એન્થાલ્પી, એ 1680 કિલોજૂલ પર મોલ છે. હા, તો હેલોજન સાથે એ વધુ સામ્યતા ધરાવે છે. ફરીથી હાઇડ્રોજન છે એ આયનીકરણ એન્થાલ્પીની બાબતમાં
આલ્કલી તત્વ કરતા અલગતા પણ દર્શાવે છે, પણ હેલોજન સાથે વધુ સામ્યતા ધરાવે છે. તો હાઇડ્રોજનને આલ્કલી તત્વના સમૂહમાં મૂકવું કે હેલોજન તત્વના સમૂહમાં મૂકવું એ હાલમાં પણ વૈજ્ઞાનિકો માટે એક મોટો પ્રશ્ન છે. બરોબર, કે હાઇડ્રોજનનું આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં આપવું, પહેલા સમૂહમાં કે 17મા સમૂહમાં? કારણ કે હાઇડ્રોજન પહેલા સમૂહ સાથે સામ્યતા ધરાવે છે, 17મા સમૂહ સાથે પણ સામ્યતા ધરાવે છે. હજી ઇલેક્ટ્રોન રચનાની બાબતમાં હેલોજન તત્વની બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના, હેલોજન તત્વોની બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના NS2NP5 છે. અને હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. જેમ કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. એના પછીનું તત્વ એસ્ટેટાઇન છે, પણ રેડિયો સક્રિયતાને કારણે એની કંઈ ચર્ચા કરશું ને. આ બધા હેલોજન તત્વો છે. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, ક્લોરિન 17, બ્રોમિન 35, આયોડિન 53 અને એસ્ટેટાઇન 85. બધાના પરમાણુ ક્રમાંક 9, 17, 35, 53 અને 85. આ હેલોજન તત્વના પરમાણુ ક્રમાંક છે. આ દરેક હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન સ્વીકારી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. જેમ કે ફ્લોરિન હોય તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના નિયોન, ક્લોરિન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન જેવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ફરીથી હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવી ઉમદા વાયુ, ઇનર્ટ ગેસ, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય તત્વ ફ્લોરિન છે, નિયોન જેવી, ક્લોરિન છે, આર્ગોન જેવી, બ્રોમિન છે, ક્રિપ્ટોન જેવી, આયોડિન છે, ઝેનોન જેવી અને એસ્ટેટાઇન છે, રેડોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. કારણ કે બધાનો પરમાણુ ક્રમાંક એક ઇલેક્ટ્રોન વધુ હોય, 10, 18, 36, 54 અને 86, એક ઇલેક્ટ્રોન વધુ હોય. એક ઇલેક્ટ્રોન મેળવી ફ્લોરિન છે, નિયોન જેવી, ક્લોરિન છે, આર્ગોન જેવી, બ્રોમિન છે, ક્રિપ્ટોન જેવી, આયોડિન છે, ઝીનોન જેવી અને એસ્ટેટાઇન છે, એ રેડોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. સેમ વે હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મેળવી અને હિલિયમ જેવી, હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય તત્વ, ઉમદા વાયુ તત્વ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. તો હાઇડ્રોજન છે આલ્કલી તત્વ સાથે સામ્યતા ધરાવે છે. હાઇડ્રોજન આલ્કલી તત્વ સાથે સામ્યતા ધરાવે છે. આલ્કલી તત્વથી અલગતાપણું પણ ધરાવે છે. હાઇડ્રોજન હેલોજન તત્વ સાથે સામ્યતા ધરાવે છે. અહીંયા સામ્યતા છે જ, અહીંયા પણ સામ્યતા છે. તો હેલોજન કરતા અલગતાપણું પણ દર્શાવે છે. હેલોજન કરતા અલગતાપણું પણ દર્શાવે છે. તો કયા બાબતમાં અલગતાપણું દર્શાવે છે? તો એકદમ સિમ્પલ, એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2NP5, જ્યારે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના NS2NP5 ને NS1 પ્રકારની આવે છે. બરાબર? એટલે હાઇડ્રોજન આલ્કલી સાથે સામ્યતા ધરાવે છે, આલ્કલીથી અલગતાપણું ધરાવે છે. હેલોજન સાથે સામ્યતા ધરાવે છે, હેલોજનથી અલગતાપણું પણ ધરાવે છે. મીન્સ હાઇડ્રોજન
બંને સમૂહના તત્વ સાથે સામ્યતા ધરાવે છે, બંને સમૂહના તત્વ સાથે અલગતાપણું પણ ધરાવે છે. તો આપણો પ્રશ્ન એ છે કે હાઇડ્રોજનને આલ્કલી તત્વના સમૂહમાં મૂકવું કે હેલોજન તત્વના સમૂહમાં મૂકવું એ અત્યારે હાલમાં વૈજ્ઞાનિકો માટે પણ એક મુશ્કેલ રૂપ કહી શકાય તેવો પ્રશ્ન છે, અવઢવ કહી શકાય. બીજું કે હાઇડ્રોજન છે એ પ્રતિક્રિયાત્મકતાની બાબતમાં હેલોજન કરતાં ઓછો પ્રતિક્રિયાત્મક છે. આ બધા ઇલેક્ટ્રોન મેળવે બરાબર, પણ હાઇડ્રોજન હેલોજન કરતાં ઓછો પ્રતિક્રિયાત્મક છે. હાઇડ્રોજન હેલોજન કરતાં ઓછો પ્રતિક્રિયાત્મક છે, ઓછો સક્રિય છે, પ્રતિક્રિયાત્મક છે, ઓછો પ્રતિક્રિયાત્મક છે. હાઇડ્રોજન હેલોજન કરતાં ઓછો પ્રતિક્રિયાત્મક છે. તો આમ આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને પહેલા સમૂહમાં સ્થાન આપવું કે 17મા સમૂહમાં સ્થાન આપવું? કારણ કે પહેલા સમૂહ સાથે સામ્યતા છે, 17મા સમૂહ સાથે પણ સામ્યતા છે. પહેલા સમૂહથી અલગતાપણું પણ છે અને 17મા સમૂહથી પણ અલગતાપણું છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન, આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન એ આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ક્યાં મૂકવું એક એના માટે પ્રશ્નરૂપ કહી શકાય. બીજું કે હાઇડ્રોજન છે આલ્કલી ધાતુ અને હેલોજન સાથે સામ્યતા ધરાવતો હોવા છતાં પણ તેની સાથે અસમાનતા પણ દર્શાવે છે. બરાબર, આ બંને સાથે હાઇડ્રોજન આલ્કલી સાથે અને હેલોજન સાથે સામ્યતા ધરાવતું હોવા છતાં પણ એક મોટો પ્રશ્ન એ છે કે જ્યારે હાઇડ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય, હાઇડ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો માત્ર કેન્દ્રમાં એક પ્રોટોન બાકી રહેશે, જેને આપણે પ્રોટોન કહીએ છીએ અથવા H+. H+નું કદ આધુનિક આવર્ત કોષ્ટકમાં જે હાઇડ્રોજન છે એની વાત થાય છે. એક ઇલેક્ટ્રોન ગુમાવીને જે H+ બનાવે છે જેને આપણે પ્રોટોન કહીએ છીએ, H+નું કદ 0.0015 પાઇકોમીટર જેટલું છે, જેને આપણે કહીએ છીએ 1.5 × 10⁻³ પાઇકોમીટર. 1.5 × 10⁻³ પાઇકોમીટર. હાઇડ્રોજનમાંથી જે H+ બને છે એ H+નું કદ 0.0015 પાઇકોમીટર છે, 0.0015 પાઇકોમીટર છે. જ્યારે અન્ય તત્વ આયનનું કદ, પરમાણુ અથવા આયનનું કદ કોઈ પણ બાકી ના લેશો, પરમાણુ અથવા આયનનું કદ જે છે એ કદ સામાન્ય રીતે 50 થી 200 પાઇકોમીટરની વચ્ચે છે. 50 થી 200 પાઇકોમીટર. એટલે કહી શકાય કે પરમાણુ કે આયનના કદની સરખામણી કરતા હોય તો હાઇડ્રોજન અતિ સૂક્ષ્મ છે. માટે હાઇડ્રોજન ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એ હંમેશા અન્ય કોઈ પણ પરમાણુ કે અણુ સાથે એ હંમેશા મિક્સ સ્વરૂપમાં જોવા મળે છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. હંમેશા અન્ય પરમાણુ કે અણુઓ સાથે જોડાયેલો રહે છે. હાઇડ્રોજન H+ અન્ય પરમાણુ કે અણુ સાથે જોડાયેલો રહે છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. જ્યારે અન્ય પરમાણુ કે આયન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તો આ રીતે કહી શકાય કે હાઇડ્રોજન જે છે એ આલ્કલી તત્વ સાથે સામ્યતા જુદાપણું દર્શાવે છે, હેલોજન સાથે સામ્યતા જુદાપણું દર્શાવે છે, અન્ય તત્વ સાથે પણ એ મેચ થતો નથી. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન છે એ ચર્ચાનો વિષય છે. તેની વર્તણૂક અદ્વિતીય છે, એટલે કે અજોડ વર્તણૂક છે. તો આમ આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન એ ચર્ચાનો વિષય છે. ફરીથી પ્રશ્નને થોડું
રિપીટ કરીએ શું કહેવા માંગે છે પ્રશ્ન. તો હાઇડ્રોજનની આપણે વાત કરીએ છીએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનના સ્થાનની ચર્ચા કરો. તો હાઇડ્રોજનના સ્થાનની હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1, આલ્કલી તત્વની ઇલેક્ટ્રોન રચના NS1, આલ્કલી તત્વના ઓક્સાઇડ, સલ્ફાઇડ અને હેલાઇડ એવા જ હાઇડ્રોજનના ઓક્સાઇડ, સલ્ફાઇડ અને હેલાઇડ. તો હાઇડ્રોજન આલ્કલી તત્વ સાથે સામ્યતા ધરાવે છે, અલગતાપણું પણ છે. જેમ કે લિથિયમની આયનીકરણ એન્થાલ્પી 520 કિલોજૂલ પર મોલ, જ્યારે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી 1312 કિલોજૂલ પર મોલ. અલગતા. તો હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી કેની સાથે સામ્યતા ધરાવે છે? હેલોજન સાથે 1680 કિલોજૂલ પર મોલ એની નજીક થાય છે. તો હેલોજનની સાથે આ રીતે સામ્યતાપણું છે. આ ઉપરાંત હેલોજનની ઇલેક્ટ્રોન રચના, હેલોજનની વૃત્તિ એક ઇલેક્ટ્રોન મેળવવાની અને નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ. તો હાઇડ્રોજનની પણ હિલિયમ જેવી નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ. નો ડાઉટ હાઇડ્રોજન હેલોજન સાથે સામ્યતા ધરાવે છે, પણ હાઇડ્રોજન હેલોજન કરતાં ઓછો પ્રતિક્રિયાત્મક છે, ઓછો સક્રિય છે. હાઇડ્રોજનમાંથી જે H+ બને એનું કદ 0.0015 પાઇકોમીટર, જ્યારે અન્ય પરમાણુ કે આયનનું કદ 50 થી 200 પાઇકોમીટર. એટલે અન્ય પરમાણુ કે આયનના કદ કરતાં હાઇડ્રોજનનું કદ અતિ સૂક્ષ્મ એટલે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, પરંતુ H+ આયન અન્ય પરમાણુ કે અણુ સાથે જોડાયેલો રહે છે. આ ફર્સ્ટ ક્વેશ્ચન, પહેલો પ્રશ્ન, હાઇડ્રોજનનું આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાનની ચર્ચા કરો. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે, સેકન્ડ ક્વેશ્ચન. એના પછીનો પ્રશ્ન કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું પ્રાપ્તિ તેમજ સમસ્થાનિકોની ચર્ચા કરો. હાઇડ્રોજનની પ્રાપ્તિ તથા સમસ્થાનિકોની ચર્ચા કરો. હાઇડ્રોજનની પ્રાપ્તિ તથા સમસ્થાનિકોની ચર્ચા કરો. જો હાઇડ્રોજન એક અતિ મહત્વનું તત્વ છે, એટલા માટે અતિ મહત્વનું તત્વ છે કે હાઇડ્રોજન છે એ બ્રહ્માંડમાં સૌથી વધુ એટલે કે લગભગ 10 થી 70% હાઇડ્રોજન જે છે એ બ્રહ્માંડમાં 70% દળથી રહેલું છે. સૌર વાયુ જે છે એ સૌર વાતાવરણ જે છે એનું આ મુખ્ય તત્વ છે. બ્રહ્માંડમાં સૌર વાતાવરણનું મુખ્ય તત્વ છે. એટલે કે તમને ખ્યાલ છે સ્ટાર્સ છે, સૂર્ય છે, આ બધામાં જે પ્રક્રિયાઓ થાય છે, હાઇડ્રોજનના 2 પરમાણુ, હાઇડ્રોજનનું કેન્દ્ર જોડાશે, 2 હાઇડ્રોજનના કેન્દ્ર જોડાશે, હિલિયમમાં રૂપાંતરણ થાય. એટલે કે હાઇડ્રોજનમાંથી હિલિયમ બને, હિલિયમના કેન્દ્ર જોડાશે, કાર્બનમાં રૂપાંતરણ થાય છે. તો આ બધી જે પ્રક્રિયાઓ થાય છે એમાં પુષ્કળ પ્રમાણમાં એનર્જી, ઉર્જા મુક્ત થાય છે, અને જે ઉર્જા આપણને જે સૂર્યના સનરેઝ દ્વારા પ્રાપ્ત થાય છે. તો હાઇડ્રોજન જે છે બ્રહ્માંડનું એક મુખ્ય તત્વ છે. બ્રહ્માંડમાં લગભગ 70% દળથી હાઇડ્રોજન રહેલું છે, અને સૌર વાતાવરણનું એ મુખ્ય તત્વ છે. મોટા ગ્રહો જેવા કે તમને ખ્યાલ છે ગુરુ, શનિ, આમાં હાઇડ્રોજન વધુ પ્રમાણમાં રહેલો છે. હાઇડ્રોજન વધુ પ્રમાણમાં રહેલો છે. વાતાવરણમાં હાઇડ્રોજન જે છે, પૃથ્વીના વાતાવરણમાં હાઇડ્રોજન એ માત્ર 0.15% છે, 0.15% દળથી. પૃથ્વીના વાતાવરણમાં હાઇડ્રોજન માત્ર 0.15% દળથી રહેલો છે.
બ્રહ્માંડમાં કેટલા ટકા? 70%. સૌર વાતાવરણનું એ મુખ્ય તત્વ છે. નેક્સ્ટ, ગુરુ અને શનિ જેવા મોટા ગ્રહો છે એમાં પણ હાઇડ્રોજન વધુ પ્રમાણમાં રહેલો છે. વાતાવરણમાં માત્ર 0.15%. આ ઉપરાંત પૃથ્વીના પોપડામાં એટલે ઘણાય ખનિજ તત્વો એમાં હાઇડ્રોજન હોય. ખનિજ તત્વો જ નહીં, મહાસાગર પાણી જે છે એ પણ હાઇડ્રોજનનું બનેલું છે. પાણીમાં 11.11% હાઇડ્રોજન રહેલો છે, 88.89% ઓક્સિજન છે. એટલે કે પાણી જે છે એમાં પણ હાઇડ્રોજન રહેલો છે. બરાબર. આ બધામાં સામાન્ય રીતે કહી શકાય પૃથ્વીના પોપડામાં, મહાસાગરમાં એ દરેકમાં થઈને આશરે 15.4% હાઇડ્રોજન રહેલો છે. એ કયા સ્વરૂપમાં હોય પૃથ્વીના પોપડામાં કે મહાસાગરમાં? તો એ પાણીના સ્વરૂપમાં હોય. પાણી H2O ના સ્વરૂપમાં હોય. ખનિજ તેલ, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ઊંજણ તેલ, પ્રોપેન, બ્યુટેન જેવા વાયુઓ આપણે જે ઘરમાં દહન માટે ઉપયોગમાં લઈએ છીએ બધામાં પણ કાર્બન ને હાઇડ્રોજન આ બે જ તત્વો આવેલા છે. એટલે ખનિજ તેલમાં પણ હાઇડ્રોજન સારી એવી માત્રામાં રહેલું છે. આ ઉપરાંત વનસ્પતિ પ્રાણી આ દરેકમાં પણ હાઇડ્રોજન રહેલો છે. વનસ્પતિ અને પ્રાણીમાં તમને ખ્યાલ છે કાર્બોહાઈડ્રેટ, સેલ્યુલોઝ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ આ દરેક પણ હાઇડ્રોજનમાંથી બનેલા છે. અને નેક્સ્ટ, આ ઉપરાંત અન્ય હાઇડ્રોકાર્બન એકદમ સિમ્પલ. પૃથ્વીના પોપડામાં કે મહાસાગરમાં હાઇડ્રોજન કેટલા ટકા રહેલો છે? 15.4%. ક્યાં સંગ્રહાયેલો છે? પાણીમાં હોઈ શકે, ખનિજ તેલમાં હોઈ શકે, વનસ્પતિ, પ્રાણી. આ ઉપરાંત હાઇડ્રોકાર્બનના સ્વરૂપમાં પણ એ આવેલો છે. પણ વાતાવરણમાં બહુ ઓછો છે, કારણ કે હલકો હોવાને કારણે વાતાવરણમાં કંઈ ખાસ એવા માત્રામાં છે નહીં, માત્ર 0.15% દળથી વાત થાય છે. તો આ રીતે હાઇડ્રોજન જે છે એની પ્રાપ્તિ, હાઇડ્રોજન જુદી જુદી જગ્યાએ જુદી જુદી માત્રામાં રહેલો છે. વાતાવરણમાં માત્ર 0.15%, પૃથ્વીના પોપડામાં, મહાસાગરમાં, મૃદાવરણ ટૂંકમાં કહી શકાય એમાં 15.4%, બ્રહ્માંડમાં 70%. તો આ દરેક જગ્યાએ જે હાઇડ્રોજનની પ્રાપ્તિ થાય છે એ દરેક જગ્યાએ હાઇડ્રોજન જુદી જુદી માત્રામાં પ્રાપ્ત થાય છે. તો આ હાઇડ્રોજનની પ્રાપ્તિ. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ હાઇડ્રોજનની સમસ્થાનિકોની ચર્ચા કરો. સમસ્થાનિકો, હાઇડ્રોજનના સમસ્થાનિકો. હાઇડ્રોજનના સમસ્થાનિકો. સિમ્પલ, એકદમ સરળ પ્રશ્ન. પેલા પ્રાપ્તિની વાત કરી. વાતાવરણમાં 0.15%, વાતાવરણમાં 0.15%. મૃદાવરણ ટૂંકમાં કહીએ પૃથ્વીનો પોપડો છે, મહાસાગર એ બધામાં પાણી, ખનિજ તેલ, વનસ્પતિ, પ્રાણી, હાઇડ્રોકાર્બન આ બધામાં થઈને નિયર અબાઉટ 15.4%. પણ વધુ માત્રા એની બ્રહ્માંડમાં છે. બ્રહ્માંડમાં નિયર અબાઉટ 70% દળથી. અને સૌર વાતાવરણનું એક મુખ્ય તત્વ છે, તમને ખ્યાલ છે મોટા ગ્રહો ગુરુ, શનિ વગેરેમાં હાઇડ્રોજન વધુ માત્રામાં હોય અને હાઇડ્રોજનમાંથી હિલિયમ, કાર્બન વગેરેનું રૂપાંતરણ થતું હોય છે. નેક્સ્ટ એના પછીનો ભાગ હાઇડ્રોજનના સમસ્થાનિકો. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. કયા 3 સમસ્થાનિક? તો હાઇડ્રોજન પોતે, જેને આપણે પ્રોટિયમ કહીએ છીએ, પ્રોટિયમ. નેક્સ્ટ ડ્યુટેરિયમ, અને ટ્રિટિયમ. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. કયા 3 સમસ્થાનિક છે? તો હાઇડ્રોજન એટલે કે પ્રોટિયમ, નેક્સ્ટ ટુ ડ્યુટેરિયમ
અને ટ્રિટિયમ આ 3 સમસ્થાનિકો છે. એ ત્રણેય સમસ્થાનિકોનું પ્રમાણ કેટલું છે? જે હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે એ હાઇડ્રોજનમાં ત્રણેય સમસ્થાનિકો, કારણ કે 3 સમસ્થાનિક છે. કયા 3 સમસ્થાનિક છે? તો એક હાઇડ્રોજન જેને આપણે કહીએ છીએ 1H1, ડ્યુટેરિયમ 1H2, ટ્રિટિયમ 1H3. આ ત્રણેયને આ રીતે દર્શાવાય. 1H2 જે છે એને આપણે ડ્યુટેરિયમ કહીએ છીએ, જેને કેપિટલ ડી અને ટ્રિટિયમને કેપિટલ ટી વડે દર્શાવીએ છીએ. અને હાઇડ્રોજન માટે આપણે કેપિટલ એચ વાપરીએ છીએ. બરાબર? એટલે આ 3 સમસ્થાનિક હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ 1H1, 1H2 અને 1H3. આ ત્રણેય સમસ્થાનિકો જે આપણને પ્રાપ્ત થાય છે એનું પ્રમાણ કેટલું છે? તો હાઇડ્રોજન જે પ્રાપ્ત થાય છે, હાઇડ્રોજનના ત્રણેય સમસ્થાનિકમાં હાઇડ્રોજનનું પ્રમાણ 99.985% છે, 99.985%. નેક્સ્ટ, ડ્યુટેરિયમનું પ્રમાણ 0.015% નિયર અબાઉટ, અને ટ્રિટિયમનું પ્રમાણ 10⁻⁻15%. આ ત્રણેય તત્વ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ જે પ્રાપ્ત થાય છે એ ત્રણેય તત્વનું ટકાવાર પ્રમાણ 99.985% હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે, ડ્યુટેરિયમ પ્રાપ્ત થાય છે 0.015% અને ટ્રિટિયમ પ્રાપ્ત થાય છે 10⁻⁻15%. આ ત્રણેય સમસ્થાનિકો એમાં નીચેનો આંક પરમાણુ ક્રમાંક છે, નીચેનો આંક પરમાણુ ક્રમાંક, અને ઉપરનો આંક છે પરમાણુ ભાર છે. પરમાણુ ક્રમાંક જેટલા હોય આ દરેકમાં પ્રોટોનની સંખ્યા 1 છે. એક પ્રોટોન, આમાં પણ 1 પ્રોટોન છે. પ્રોટોનને P+ વડે દર્શાવાય. પ્રોટોન 1 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 હોય. 1 પ્રોટોન અથવા 1 ઇલેક્ટ્રોન, 1 પ્રોટોન અથવા 1 ઇલેક્ટ્રોન. આ ત્રણેય સમસ્થાનિકોમાં પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા તો સમાન છે. પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેની ઇલેક્ટ્રોન રચના સમાન આવે, અને જેની ઇલેક્ટ્રોન રચના સમાન તેના રાસાયણિક ગુણધર્મો સમાન. તો આ ત્રણેય સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન છે, પણ પ્રતિક્રિયાત્મકતામાં, સક્રિયતામાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે. બરોબર? ફરીથી ત્રણેયના રાસાયણિક ગુણધર્મો સમાન છે, કારણ કે ત્રણેયની ઇલેક્ટ્રોન રચના સમાન છે. નેક્સ્ટ, જે તત્વ, આ ત્રણેય તત્વ અલગ પડે છે એ ન્યુટ્રોનની બાબતમાં અલગ પડે છે. હાઇડ્રોજનમાં ન્યુટ્રોન નથી, 0 ન્યુટ્રોન. ડ્યુટેરિયમમાં 1 ન્યુટ્રોન, 1 ન્યુટ્રોન, અને ટ્રિટિયમમાં 2 ન્યુટ્રોન છે. હાઇડ્રોજનમાં ન્યુટ્રોન નથી, ડ્યુટેરિયમમાં 1 ન્યુટ્રોન અને ટ્રિટિયમમાં 2 ન્યુટ્રોન છે. મીન્સ હાઇડ્રોજન કરતાં, પ્રોટિયમ કરતાં ડ્યુટેરિયમ ભારે છે, અને ડ્યુટેરિયમ કરતાં ટ્રિટિયમ ભારે છે. ફરીથી હાઇડ્રોજન કરતાં, એટલે કે પ્રોટિયમ કરતાં ડ્યુટેરિયમ ભારે છે, અને ડ્યુટેરિયમ કરતાં ટ્રિટિયમ ભારે, વજનદાર છે. આ ત્રણેય સમસ્થાનિકો એ તેના ભારથી અલગ પડે છે, અને એ ત્રણેય સમસ્થાનિકોને તેના ભારથી અલગ કરનાર વૈજ્ઞાનિક 1934માં ઇન 1934 અમેરિકન વૈજ્ઞાનિક 1934માં ઈસવીસન 1934માં અમેરિકન વૈજ્ઞાનિક હેરોલ્ડ સી યુરેને આ હાઇડ્રોજનના ત્રણેય સમસ્થાનિકોને તેના દળથી અલગ કરેલા. ફરીથી ક્યારે? ઈસવીસન 1934માં. વૈજ્ઞાનિકનું નામ શું છે? વૈજ્ઞાનિકનું નામ છે હેરોલ્ડ સી યુરેન. આ ત્રણેય સમસ્થાનિક હાઇડ્રોજન મીન્સ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમને તેના પરમાણુ ભાર પરથી અલગ કરેલા, અને આ માટે
હેરોલ્ડ સી યુરેનને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું. નોબેલ પ્રાઇઝ, નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું હેરોલ્ડ સી યુરેનને. શેના માટે એનાયત કરવામાં આવેલું? તો હાઇડ્રોજનના ત્રણેય સમસ્થાનિક, હાઇડ્રોજન એટલે કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમના અલગીકરણની બાબતમાં આ ત્રણેય સમસ્થાનિકોને હેરોલ્ડ સી યુરેને અલગ કરેલા છે. તો આટલો ભાગ અહીંયા કહી શકાય. ફરીથી હાઇડ્રોજનની પ્રાપ્તિ અને તેના સમસ્થાનિકોની ચર્ચા કરો. બ્રહ્માંડમાં પુષ્કળ માત્રામાં 70% દળથી હાઇડ્રોજન રહેલો છે. સૌર વાતાવરણનું એ મુખ્ય તત્વ છે. આપણે જે કહીએ છીએ એ સૂર્યમંડળ, એમાં હાઇડ્રોજન એક મુખ્ય તત્વ છે. ગુરુ અને શનિ જેવા જે મોટા ગ્રહો છે એમાં હાઇડ્રોજન વધુ માત્રામાં રહેલો છે. વાતાવરણમાં હાઇડ્રોજન બહુ અલ્પ માત્રામાં છે, કારણ કે હલકો હોવાને કારણે માત્ર 0.15% દળથી. પૃથ્વીના પોપડામાં, મહાસાગરમાં આમાં લગભગ 15.4% દળથી હાઇડ્રોજન રહેલો છે. કયા સ્વરૂપે છે? તો પાણીમાં છે, ખનિજ તેલમાં છે, વનસ્પતિ, પ્રાણી, હાઇડ્રોકાર્બન. વનસ્પતિને પ્રાણી માટે તમે કહી શકો ન્યુક્લિક એસિડ, DNA, RNA, બરાબર. આ ઉપરાંત કાર્બોદિત પદાર્થો, કાર્બોહાઈડ્રેટ્સ, સેલ્યુલોઝ છે, ગ્લાયકોજન છે, ડેક્સ્ટ્રીન છે, ગુંદર છે, સ્ટાર્ચ છે, બરાબર છે, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, માલ્ટોઝ છે, લેક્ટોઝ છે. આ બધામાં, આ ઉપરાંત બીજા ઘણા જે ઘટકો છે, પ્રોટીન, એ દરેકમાં પણ હાઇડ્રોજન રહેલો છે. એટલે હાઇડ્રોકાર્બનમાં પણ હાઇડ્રોજન રહેલો છે. નેક્સ્ટ, હાઇડ્રોજનના સમસ્થાનિકો. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. હાઇડ્રોજન એટલે કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. હાઇડ્રોજન એટલે પ્રોટિયમ. ત્રણેયની સંજ્ઞા 1H1 અથવા કેપિટલ H, 1H2 અથવા કેપિટલ D, 1H3 એટલે કે કેપિટલ T. ત્રણેયનું ટકાવાર પ્રમાણ હાઇડ્રોજન 99.985%, 99.985%, 99.985%. ડ્યુટેરિયમ છે એ 0.015%, 0.015%. ટ્રિટિયમ છે એ 10⁻15%, 10⁻15%. નેક્સ્ટ, આ ત્રણેય સમસ્થાનિકમાં પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. કેટલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન છે? તો એ દરેકમાં 1 પ્રોટોન ને 1 ઇલેક્ટ્રોન છે. પણ ન્યુટ્રોનની બાબતમાં એ અલગ પડે છે. ન્યુટ્રોનની બાબતમાં એ અલગ પડે છે. સિમ્પલ, એકદમ સરળ. હાઇડ્રોજનમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે, ડ્યુટેરિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 1 છે અને ટ્રિટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 2 છે. મીન્સ આના કેન્દ્રમાં માત્ર 1 પ્રોટોન હોય, આના કેન્દ્રમાં 1 પ્રોટોન ને 1 ન્યુટ્રોન હોય, આના કેન્દ્રમાં 1 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય. ન્યુટ્રોનની સંખ્યા વધી જાય એટલે રેડિયો સક્રિયતા, રેડિયો એક્ટિવિટી દર્શાવે. એટલે આ 3 સમસ્થાનિકો પૈકી ટ્રિટિયમ છે એ રેડિયો સક્રિયતા ધરાવે છે. શું ધરાવે છે? રેડિયો સક્રિયતા, રેડિયો એક્ટિવિટી ધરાવે છે. ટ્રિટિયમ જે છે એ રેડિયો સક્રિય તત્વ છે. ટ્રિટિયમ રેડિયો સક્રિય તત્વ છે. ટ્રિટિયમ રેડિયો સક્રિય તત્વ છે. અને તેનો અર્ધ આયુષ્ય સમય T1 12.33 વર્ષ છે. પ્રશ્ન થશે કે અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો ધારો કે અત્યારે તમારી પાસે ટ્રિટિયમ 1 ગ્રામ હોય, 1 ગ્રામ, તો 12.5 વર્ષે જુઓ, 12 વર્ષ, 12.33 એટલે 12 વર્ષ કરતાં થોડો વધારે સમયગાળો, 12.33 વર્ષ પછી જોશો તો એ ટ્રિટિયમનો જથ્થો 1 ગ્રામમાંથી ઘટીને અડધો ગ્રામ થઈ જાય. જેટલો જથ્થો હોય એના કરતાં અડધો થઈ જશે. 1 ગ્રામમાંથી કેટલો થઈ જશે? 0.5 ગ્રામ, 0.50 ગ્રામ થઈ જશે. કેટલા વર્ષ પછી? 12.33 વર્ષ પછી, 12.33 વર્ષ પછી. અને આ જથ્થો ઓછા થવાનું કારણ શું છે? તો બીટા કણોનું ઉત્સર્જન. બીટા કણોનું
ઉત્સર્જન છે, બીટા કણોનું ઉત્સર્જન કરે છે. પરિણામે એ 12.33 વર્ષ પછી એનો જથ્થો અડધો થઈ જાય છે. 1 ગ્રામ લીધું હોય, સમજો 1 ગ્રામ 12.33 વર્ષ પછી જોશો તો 1 ગ્રામ જથ્થો જે છે એ અડધા ગ્રામમાં 0.50 ગ્રામમાં રૂપાંતરિત થાય. વળી પાછા 12.33 વર્ષ પછી 12.33 વર્ષ પછી આવો પ્રશ્ન પૂછ્યો હોય તો ઘણા કહેશે 1 ગ્રામનું અડધું 0.5 ગ્રામ થતું હોય તો હવે 0.5નું 0.5નું 0 નહીં, વળી પાછા આના કરતાં અડધું એટલે 0.5નું અડધું 0.25 ગ્રામ જથ્થો એનો બાકી રહેશે. એટલે આ રીતે એનો અર્ધ આયુષ્ય સમય 12.33 વર્ષ છે. 12.33 વર્ષ છે. તો 3 તત્વો પૈકી રેડિયો સક્રિય તત્વ કયું છે? ટ્રિટિયમ. ટ્રિટિયમનો અર્ધ આયુષ્ય સમય 12.33 વર્ષ છે. 12.33 વર્ષનો અર્થ એ થશે કે 12.33 વર્ષે એનો જે જથ્થો હોય એના કરતાં અડધો થશે. ધારો કે 10 ગ્રામ જથ્થો લીધો હોય, 12.33 વર્ષ પછી જુઓ 5 ગ્રામ, વળી પાછા 12.33 વર્ષ જુઓ પછી જુઓ તો 2.5 ગ્રામ. એટલે આ રીતે એના જથ્થામાં અડધો થવાનો આ દર છે અને અડધું થવાનું કારણ છે બીટા કણોનું ઉત્સર્જન. તો આટલા પ્રશ્નો આપણે 2 પ્રશ્નો તૈયાર કરવાના છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનના સ્થાનની ચર્ચા કરો. એટલે પહેલા સમૂહમાં મૂકી શકાય, 17મા સમૂહમાં પણ મૂકી શકાય. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનના સ્થાનની ચર્ચા કરો, ત્યારબાદ હાઇડ્રોજનની પ્રાપ્તિ તથા તેના સમસ્થાનિકોની ચર્ચા કરો. હાઇડ્રોજનના સમસ્થાનિકોની ચર્ચા કરો, 3 સમસ્થાનિક. અને આ મુદ્દાને તમારે અહીંયા સુધી તૈયાર કરવાનો છે. બસ અહીંયા સુધી આપણે રાખીએ છીએ.